ઓલિવના પહાડ પાસે પહોંચ્યા ત્યારે તેમણે તેમના 2 શિષ્યોને ગધેડો લાવવાનું કહ્યું. તેઓ ગધેડાને શોધી લાવ્યા અને તેના પર પોતાના લુગડા મૂક્યા. ઈસુએ ગધેડા પર સવાર થઈને બાઇબલનું આ વચન પૂર્ણ કરતા કહ્યું, જો તારો રાજા યરુશલેમ ગધેડા પર સવાર થઈને આવે છે. ઈસુ ગધેડા ઉપર સવાર થઈને યરુશલેમ ગયા. ઘણા લોકોએ તેમના ચમત્કારોને યાદ કર્યા અને તેમની સાથે જોડાયા. તેઓએ તેમનું સન્માન કરવા માટે તેમની આગળ કપડાં અને ખજૂરની ડાળીઓ પાથરી. તેઓને આશા હતી કે ઈસુ ઈશ્વરના વચન મુજબ આવેલા તારણહાર છે. તેથી તેઓએ હોસાના, ધન્ય છે તે જે પ્રભુના નામમાં આવે છે, ઇઝરાયેલના